જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે એસએસસી જીડીના એક્ઝામ રિલેટેડ વાત કરવાના છે. એક્ઝામ રિગાર્ડિંગ વાત કરવાના છે કે એક્ઝામમાં 4 દિવસ અત્યારે થયા છે એક્ઝામના. 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ અને આજે 7 તારીખ. યસ. તો એ 4 દિવસોની અંદર કઈ રીતના પ્રશ્નો પૂછ્યા છે, બરાબર? કે હર એક દિવસની અંદર જે શિફ્ટ વાઇઝ જે એક્ઝામ લેવાની, તો પેપરનું લેવલ કેવું રહ્યું છે મતલબ, બરાબર? તો આજે આ વિડીયોમાં આપણે એ 4 દિવસની વાત કરશું, એનાલિસિસ કરશું, બરાબર? અને એમાંથી હું 5 પ્રશ્ન લઈને આવ્યો છું કે અત્યારે એક્ઝામનું લેવલ કેવું છે, બરાબર? પેપરના પ્રશ્નો પૂછી ક્યાંથી રહ્યા છે, બરાબર? કે ક્યાં એવા ટોપિક છે કે જ્યાંથી વધારે પડતા પ્રશ્ન આવે છે, એ જે પ્રશ્ન મેં કાઢ્યા છે ને મિત્રો, બરાબર? એ 4 દિવસોના જેટલા બી વિદ્યાર્થીઓ મારા જોડે સંકળાયેલા છે, બરાબર? અને જે આપણે લાસ્ટ બેચમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા પણ ફાઇનલ મેરિટમાં રહી ગયા હતા, એનું પણ પહેલા ને બીજા દિવસે વારો હતો, તો એમની પાસેથી પણ મેં એનાલિસિસ લીધું છે. બાકી જે વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા ગયા હતા એમની પાસેથી પણ એનાલિસિસ લીધું છે. ક્યાંથી કઈ કઈ રીતના ક્વેશ્ચન, એક સવાલ મેં ત્યાંથી એની પાસેથી પૂછ્યો છે કે કેમાંથી કેવું પૂછ્યું છે, એ બી આપણે વાત કરવાના છે. ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલા અટેમ્પ કરે છે, જેટલા બી ગયા છે એને કેટલા અટેમ્પ કર્યા હતા, બરાબર? ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ કે અટેમ્પનો રેશિયો કેટલો રહ્યો છે, અને તાકી હજુ બી તમારી પાસે સમય છે કે જો કેટલા અટેમ્પ કરવા જોઈએ એ બી હું આમાં વાત કરીશ, બરાબર? પછી આવનારા વિદ્યાર્થીઓ આટલું જરૂર કરજો, એ ટોપિક ઉપરથી એટલું તમે મિત્રો જરૂર ધ્યાન રાખજો કે જે નેક્સ્ટ ટોપિકમાં કેમાં વધારે તમારે ધ્યાન રાખવાની છે. એન્ડ લાસ્ટમાં કે શું કટ ઓફ પાછું હાઈ જશે, બરાબર? એન્ડ શું કટ ઓફ પાછું પહેલાં જેટલું હાઈ જતું રહેશે કે નીચું જશે, કે મતલબ આનાથી પણ વધારે જશે, તો એ બી આ વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો, બરાબર? તો કમ્પ્લીટલી વાત કરવાના છે આમાં. જીડીના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી આજે ખાસ આવ્યો છું, ખાસ કરીને તમારા માટે, બરાબર? તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરાવજો કે જેની હજુ બી એક્ઝામ બાકી છે. ઓકે મિત્રો, તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પહેલા આપણે વાત કરીએ કે અત્યારે એક્ઝામનું લેવલ કેવું છે, મતલબ જે લેવલ જે એક્ઝામનું છે મિત્રો, બરાબર? એ લેવલ છે કેવું અત્યારે, બરાબર? પહેલી વસ્તુ તો એ કે જેટલા બી વિદ્યાર્થીઓ મને ઓબ્ઝર્વેશન આપ્યું છે ને અને એનાલિસિસ કીધું છે, બરાબર, એ પ્રમાણે પેપરનું લેવલ જે છે ને મિત્રો, બરાબર, એ આપણે 3 ભાગમાં હોય, બરાબર? ઇઝી, પછી મીડિયમ, બરાબર, અને હાર્ડ, બરાબર? ઇઝી, મીડિયમ ને હાર્ડ. તો અત્યારે જે આ 4 દિવસ જે પેપર ગયા ને, 4, 5, 6 અને 7ની 2 શિફ્ટ, યસ, જે વિડીયો હું બનાવી રહ્યો છું ત્યાં સુધી 2 શિફ્ટનું એનાલિસિસ મેં લઈ લીધું છે, બરાબર? તો ત્યાં સુધી મિત્રો આટલા સુધી એનાલિસિસ થઈ જાય, મતલબ કે હું 4 તારીખે એનાલિસિસ કરીને પણ વિડીયો બનાવી શકતો હતો, પણ મેં એવું ન કર્યું. એનું કારણ એવું છે કે તાકી 3-4-5 દિવસનું આપણે વાત કરીએ ને મિત્રો, તો એનાલિસિસ આપણે કરી શકીએ પરફેક્ટલી, બરાબર? એટલા માટે તો જે પેપરનું લેવલ જે મિત્રો છે ને, બરાબર, એ આ 4 દિવસ દરમિયાન રહ્યું કેવું છે ખબર? ઓલમોસ્ટ મતલબ કે એમ સમજી લો કે ઇઝીથી લઈને મીડિયમ સુધી, યસ, બરાબર? ઇઝીથી મીડિયમના ભાગમાં રહ્યું છે, મતલબ કે ઇઝીથી મીડિયમના વચ્ચે રહ્યું છે જે પેપરનું જે લેવલ છે ને મિત્રો, એ, બરાબર? બહુ હાર્ડ નથી પૂછી લીધું કે બહુ આમ હાવ ઇઝી નથી પૂછી લીધું, મતલબ કે જે લાસ્ટ ટાઈમ હતું ને, બરાબર, એની આજુબાજુ ક્યાંક ને ક્યાંક સવાલો હતા. આ વખતે ટ્વિસ્ટ ઘણા ક્વેશ્ચન એને કર્યા છે, આપણે જોશું આગળ, બરાબર, કે ક્યાં સવાલમાં એને ટ્વિસ્ટ કર્યા છે, મતલબ કે ક્યાં સવાલ એને પૂછી લીધા છે અલગ રીતે, એ આપણે જાણીશું. પણ નોર્મલ મતલબ જે મીડિયમ જે લેવલ જે છે ને મિત્રો, બરાબર, એ ઇઝી મીડિયમની વચ્ચે જ ક્યાંક ને ક્યાંક રહ્યું છે, વધારે પડતું રહ્યું નથી, બરાબર? આપણે સબ્જેક્ટ વાઇઝ જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ એમાં પ્રશ્ન છે, આપણે સબ્જેક્ટ વાઇઝ આપણે ચેક કરીએ, બરાબર, કે ક્યાં સબ્જેક્ટને મતલબ વધારે પ્રાધાન્ય, મતલબ કે જો વાત કરીએ આપણે હિન્દી, બરાબર, પછી જીકે, બરાબર, પછી મેથ્સ એન્ડ બાકી કયું રહ્યું આવે રીઝનિંગ, બરાબર? ઓકે, તો લેવલ કઈ રીતે એને રાખ્યું છે? માની લો કે અમુક 4, 5, 6, 7ની વાત કરું, બરાબર, તો આ હાર્ડ થાય, મતલબ કે મેથ્સ રીઝનિંગ હાર્ડ કરી નાખ્યું હોય ને, બરાબર, મેથ્સ રીઝનિંગ હાર્ડ કરી નાખ્યું હોય ને, તો આ ઇઝી કરી નાખે, આ રીતના કરવું છે, બરાબર? પછી કાં તો પછી અહીંયા હિન્દી જીકે ઇઝી રહ્યું હોય ને, બરાબર, ઇઝી રહ્યું હોય ને, તો મેથ્સ રીઝનિંગ હાર્ડ થઈ જાય છે, બરાબર? તો 2 વિભાગ હાર્ડ થઈ જાય, 2 વિભાગ ઇઝી થઈ જાય છે. એ રીતના અત્યારે ચાલે છે, શરૂઆતના દિવસો છે, બરાબર? ડે 1માં તો આપણો જે વિદ્યાર્થી આવી ગયો હતો, બરાબર, કે જે પહેલી વાર, મતલબ આની પહેલાની એને 4 કે એમ કંઈક સમજી લો કે આ 4થી ભરતી છે એમની. પહેલી 2 ભરતીમાં એમને કટ ઓફથી વધારે હતા, પણ ત્યારે એને હાઇટમાં મતલબ કે માઇક્રોમાં થોડાકમાં કાઢી નાખતા હતા, બરાબર? પણ આ વખતે એને આપણી ત્યાં હોસ્ટેલે આવી અને હાઇટ માપી હતી, કમ્પ્લીટલી મેં સ્ટ્રેટેજી પ્લાનિંગ આપ્યું,
તો એને હાઇટ પરફેક્ટલી થઈ ગઈ, બરાબર. પણ આ વખતે મેરિટની બરાબર જતો રહ્યો એ બોઈસ, બરાબર. એને પહેલા જ દિવસે પહેલી શિફ્ટમાં વારો હતો, બરાબર. એને જે કેમ કે દેખો એ આની પહેલાની પણ બીજી 3 એસએસસી આપી ચૂક્યો છે, બરાબર. તો એને એનાલિસિસ સારું એને ખ્યાલ છે. તો કહેવાનો મતલબ એમ છે કે એને એવું કીધું હતું કે સર કે અલ્પેશભાઈ કે કાં તો 2 ઇઝી કાં તો 2 હાર્ડ એ રીતના રહ્યું છે, બરાબર. અને શરૂઆતમાં ટેકનિકલ ઇસ્યુ પણ ઘણા આવ્યા હતા, કે 4-5 મિનિટ વેસ્ટ અમારી થઈ ગઈ, કેમ કે ડે 1 હતો. એટલે કહેવાનો મતલબ એમ છે કે 4, 5, 6, 7ના જે લેવલ જે છે ને મિત્રો, બરાબર, કાં તો આને હાર્ડ કરી નાખે, કાં તો આ 2 હાર્ડ હોય, કાં તો આ 2 ઇઝી હોય, કાં તો આ 2 હાર્ડ હોય, કાં તો આ 2 ઇઝી હોય, બરાબર. કાં તો આ 2 હાર્ડ હોય, કાં તો આ 2 ઇઝી હોય, એ રીતના ચાલે છે અત્યારે, બરાબર. તો તમારે ધ્યાન રાખવાનું છે આમાં, બરાબર, કે જે ઇઝી છે ને ત્યાં તો પૂરેપૂરો એફર્ટ્સ આપવાનો છે તમારે, પણ જે હાર્ડ છે ને, બરાબર, ત્યાં થોડુંક ધ્યાન બી રાખવાનું છે, બરાબર. તો આ વસ્તુ મતલબ લેવલ અત્યારે આ રીતના છે. તો હવે આપણે વાત કરીએ કે પેપરના પ્રશ્નો ક્યાંથી પૂછી રહ્યા છે, ક્યાં ટોપિકમાંથી, બરાબર. હવે આપણે વાત કરીએ જે બી વિદ્યાર્થીઓ ગયા હતા ને એક્ઝામ દેવા, બરાબર, એને મને કમ્પ્લીટલી એનાલિસિસ મતલબ કે જે ટાઈપના પ્રશ્નો પૂછ્યા હતા ને એમને, બરાબર, એ મને કીધા છે થોડાક, બરાબર. તો એ 4 દિવસનું જે બી મને માહિતી મળી છે એ માહિતી તમારા જોડે હું શેર કરીશ. તો પેલી વાત આપણે કરીએ રિઝનિંગની, બરાબર. તો રિઝનિંગની પહેલા વાત કરી નાખીએ આપણે, બરાબર, કે રિઝનિંગમાં કઈ રીતના રહ્યું છે એ, બરાબર. તો દેખો જે રિઝનિંગની વાત કરું, બરાબર, તો હું જે ચેપ્ટરની જ વાત કરીશ કે કેમાંથી ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછ્યા હતા, બરાબર. તો ક્લાસિફિકેશન આપણે કહેવાય ને, સાદુરૂપ, બરાબર, સાદુરૂપ, બરાબર. સાદુરૂપમાંથી 1-2 સવાલ પૂછેલા હતા, બરાબર. પછી એનાલોજી જે રિઝનિંગ વાત કરે એનાલોજીમાંથી 1-2 સવાલ હતા, બરાબર. પછી કોડિંગ ડીકોડિંગ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે તમે મિત્રો આ કોડિંગ ડીકોડિંગ જેટલા બી વિદ્યાર્થીઓ ગયા હતા ને બધાને પૂછવાનું હતું, બરાબર. 2 થી 3 ક્વેશ્ચન નીકળતા એમાંથી કોડિંગ ડીકોડિંગમાંથી, બરાબર. પછી સિરીઝમાંથી 2 થી 3 સવાલ હતા, મતલબ કે સિરીઝ એવી પૂછી લે કે ભાઈ ગેપ પૂછી લીધો હોય, અલ્ટરનેટ ગેપ પૂછ્યો હોય, એક પછી એકનો ગેપ પૂછી લીધો, એ રીતના મતલબ સિરીઝમાં ક્વેશ્ચન એ રીતના પૂછાતા, મતલબ કે હા ઇઝી બેઠે નથી પૂછી, પણ એક પછી એક, કેમ કે આ છે, બરાબર, આંકડા અહીંયા હોય તો આનો ગેપ, પછી આ બેનો ગેપ, એ રીતના, બરાબર, એ રીતના સિરીઝ પૂછી હતી. તો સિરીઝ થોડુંક જોઈ લો છો તમારી રીતે. પછી બ્લડ રિલેશન, બરાબર, લોહીનો સંબંધ કે ને લોહીનો સંબંધ, બરાબર, લોહીનો સંબંધ ભાઈ પૂછી ગયો હતો મિત્રો, બરાબર. પછી સિટિંગ અરેન્જમેન્ટ 1 થી 2 સવાલ હતા, બ્લડ રિલેશન 1 થી 2 સવાલ હતા. સિટિંગ અરેન્જમેન્ટના મિત્રો કઈ રીતના હતો ખબર છે કે આ જે વખતે સિટિંગ અરેન્જમેન્ટ નોર્મલી સીટ આમ સ્ટ્રેટ નહોતું પૂછ્યું, બરાબર. ગોળાઈમાં રાખી અને વિદ્યાર્થીઓ જે સામે વિદ્યાર્થી બેઠા હોય, બરાબર, અને એમ પૂછ્યું કે આ બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, એ રીતના સિટિંગ અરેન્જમેન્ટ એનો જે સવાલ જે હતો એ મિત્રો એ આ રીતે હતો, બરાબર. પછી એના પછીની વાત કરીએ તો તમારે એ રીતના ધ્યાન રાખવાનું છે સિટિંગ અરેન્જમેન્ટમાં, બરાબર. મતલબ કે ચોરસ અને ટેબલની ફરતે બેઠા હોય અને પછી વચ્ચેનો પૂછ્યો કે વચ્ચે કેટલા હતા ને એ રીતના બધી દિશાની બાજુવાળું. પછી વેન ડાયાગ્રામ, બરાબર. વેન ડાયાગ્રામ તમને ખબર છે કે, બરાબર, વેન ડાયાગ્રામમાં જે આ રીતે મતલબ સર્કલ છે, બરાબર. તો ભાઈ એની અંદર પાછું સર્કલ, એ તો તમને ખ્યાલ જ છે, બરાબર. વેન ડાયાગ્રામને કે ધરતીની અંદર વૃક્ષો, પ્રાણીઓ, જંગલ, એ રીતના, બરાબર, એમાંથી કયું આવે એ ટાઈપના બી સવાલ હતા. પછી એ સિવાય વાત કરીએ આપણે મિત્રો તો લોજિકલ અરેન્જમેન્ટના ઘણા ક્વેશ્ચન હતા, મતલબ કે લોજિકલ અરેન્જમેન્ટ એટલે કે લોજિકલ અરેન્જમેન્ટના સવાલ એ રીતના હતા કે આલ્ફાબેટના સિરીઝ પ્રમાણે બધી આલ્ફાબેટ મતલબ કે એક જ સેમ અક્ષરનું મતલબ કે અરેન્જમેન્ટ છે, બરાબર. તો એમાં સ્પેલિંગ મિસ્ટેક કરી નાખે, મતલબ કે અરેન્જમેન્ટમાં એ આગળ રાખી દે, બરાબર, એ એન રાખી દે આગળ. તો એ રીતના લોજિક અરેન્જમેન્ટમાં જે સ્પેલિંગ પ્રમાણે જે સિક્વન્સ પ્રમાણે જે અક્ષર આવતો એ રીતના તમારે કરવાનું હતું. હોપ્સો આમાં તમને સમજાણું હશે. પછી મિરર વોટર ઇમેજ, બરાબર, પેપર ફોલ્ડિંગ, મિરર વોટર ઇમેજ, બરાબર, અને પેપર ફોલ્ડિંગ, આ હું લખતો નથી પણ યાદ રાખજો. મિરર, વોટર ઇમેજ, પેપર ફોલ્ડિંગ, કટિંગ, બરાબર. કે ભાઈ એને કઈ રીતના હોય કે પેપરને ફોલ્ડ કરવું હોય,
મતલબ કઈ રીતના કે પેપરને ફોલ્ડ કર્યું હોય અને તેને ખોલવામાં આવે તો કઈ રીતે તે આકૃતિ બની શકે. મતલબ કે પેપરને ફોલ્ડ કરી દીધું હોય અને પછી એને ખોલવામાં આવે તો આકૃતિ કઈ બની, આકૃતિ ત્યાં તમારે ઓપ્શન આપેલી હોય, બરાબર, એ રીતના હતું. પછી ફિગર સિરીઝ હતી, બરાબર, કે ફિગરમાં તમને ખબર નવોદયમાં ક્વેશ્ચન પૂછતા બધી, રેડી, કે આ રીતના આકૃતિ આખી ફરતી હોય, બરાબર, એ રીતના એ બી સવાલ હતા. તો રિઝનિંગમાં આ રીતના સવાલ પૂછાતા તમને. મોસ્ટ ઓફ ધી મેં કવર અપ કરાવી નાખે છે. સાદુરૂપ છે, એનાલોજી છે, યસ, સાદુરૂપ, એનાલોજી, કોડિંગ, ડીકોડિંગ, સિરીઝ, બ્લડ રિલેશન, સિટિંગ અરેન્જમેન્ટ, વેન ડાયાગ્રામ, લોજિકલ. તો એટલા ટોપિક હજી બી તમારી પાસે સમય હોય ને મિત્રો, તો હજી બી થોડુંક જોઈ લો છો. મતલબ એવું નહીં કે હાવ છોડી દેશો, એટલું જોઈ લેજો. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે વાત કરીએ આપણે મેથ્સની, બરાબર. મેથ્સમાં તો મેથ્સમાં કઈ લેવલના સવાલ પૂછાતા હતા આપણે એ હવે જોઈ લે, બરાબર. અને કયા કયા ચેપ્ટરમાંથી વધારે પૂછ્યા હતા? તો પેલું જ આવે, તમને ખબર જ છે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટકાવારી, બરાબર, ટકાવારી. પછી ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ વર્ક, પછી એ થઈ ગયું. પછી એવરેજ, એવરેજ જે વિદ્યાર્થીઓ જે તે બી વિદ્યાર્થીઓ ગયા હતા ને એવું કીધું કે મને કે સોરી કે ચક્રવૃત્તિ વ્યાજ ને સાદુ વ્યાજ તો બહુ પૂછ્યું. યસ, આ જો ટાઈમ એન્ડ ટકાવારીને 1 થી 2, બરાબર, આ 1 થી 2, એવરેજ 2 થી 3, બરાબર. પછી સાદુ અને ચક્રવૃત્તિ વ્યાજ આ 2 થી 3, બરાબર. પછી ગુણોત્તર અને પ્રમાણ, ગુણોત્તર અને પ્રમાણ. હું તમને જોડે જોડે મિત્રો એ બી કહીશ કે અગર ટૂંકા સમયમાં કરવું હોય તો અત્યાર સુધી તમે કોઈ બી એપ્લિકેશન કે તો લઈ જ લીધું હશે, બરાબર. ખાસ કરીને જીકેમાંથી વિદ્યાર્થીઓ માર ખાધી છે ને એના માટે જીકેની એક બુક કહું છું, 1-2 બુક્સ, બરાબર, એ ગુજરાતીમાં એ સરસ જોઈ લેવાની રહેશે તમારે, તાકી થોડુંક કવર અપ થઈ જાય પૂછ્યું છે એ, બરાબર. ઓકે, એટલું થઈ ગયું ટાઈમ એન્ડ વર્ક. આમાં મિત્રો એક વસ્તુ રહી ગઈ, પાસા, ડાઈસ, પાસા રહી ગયા. હા મિત્રો, પાસા પણ પૂછાતા. પછી ક્ષેત્રફળ, ક્ષેત્રફળના સવાલ હતા, બરાબર, 1 થી 2. ગુણોત્તરના હતા, ગુણોત્તરના પણ ઘણા પૂછી શકે તમને. યસ, ટાઈમ અને સ્પીડ આવી ગઈ, ટાઈમ અને વર્ક એન્ડ ટાઈમ અને સ્પીડ બંને, ટાઈમ અને સ્પીડ, બરાબર. તો મિત્રો રિઝનિંગમાં એટલા સવાલ હતા, બરાબર. રિઝનિંગમાંથી એટલા મતલબ કે ટોપિકમાંથી સવાલ પૂછ્યા હતા તમને, જે 4 દિવસની વાત કરું તો. એન્ડ મેથ્સમાં ટકાવારી ઇમ્પોર્ટન્ટ, ટાઈમ એન્ડ વર્ક, એવરેજ, એવરેજના બી દાખલા ઘણા પૂછ્યા છે. મતલબ કે એવરેજના કઈ રીતે પૂછે ખબર છે કે નોર્મલી એવરેજ નથી પૂછી લેતા કે ભાઈ એટલા વિદ્યાર્થીઓ બેઠા છે તો એની એવરેજ, એવું નહીં, બરાબર. એકમાં બે એ લોકો 2 સેન્ટેન્સ રાખે ને પછી એવરેજ કાઢવાનું કહે છે, બરાબર. સાદું અને ચક્રવૃત્તિ વ્યાજ પણ અમુકમાં સાદું ચક્રવૃત્તિ વ્યાજ ભેગું કાઢવાનું કહે છે, 2.5 વર્ષનું કાઢવાનું કહે છે, બરાબર, 3 વર્ષનું, અને પછી સાદું વ્યાજનું પણ એ રીતના છે, બરાબર. તો એ રીતના તમને સાદું અને ચક્રવૃત્તિના દાખલા થોડાક મતલબ મીડિયમ લેવલના ટચ કરે છે. પછી ગુણોત્તર પ્રમાણ છે, ક્ષેત્રફળ છે અને ટાઈમ એન્ડ વર્ક. ઓકે, તો અગર જો તમે આનું મિત્રો રિઝનિંગનું છે, તમે કોઈ બુક્સ તો ખાલી આની પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. મેથ્સની પણ થોડુંક હજુ બી થોડાક દિવસો બાકી છે તમારી પાસે, તો આની પ્રેક્ટિસ કરી લેજો. હવે આપણે હિન્દી એન્ડ જીકેની વાત કરીએ કે એમાં ક્યાં ક્યાં સવાલ પૂછ્યા હતા. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરીએ જીકે અને હિન્દીમાં ક્યાંથી સવાલ પૂછ્યા હતા, બરાબર, તાકી આપણે જોઈ લે, તાકી તમને ખ્યાલ આવે મિત્રો. તો જે જીકેની પહેલા વાત કરીએ, બરાબર, તો જીકેમાં છે ને જનગણના પૂછી હતી. જેટલા બી આ 4 શિફ્ટ, જે 4 દિવસનું જે હતું એમાં જનગણનાને ક્યાંક ને ક્યાંક સવાલ એને પૂછ્યા હતા, 1-2, બરાબર. પછી પંચવર્ષીય યોજનાનો સવાલ હતો ને હતો જ. જે 5 તારીખની જે શિફ્ટ, સોરી 6 તારીખની શિફ્ટમાં પંચવર્ષની યોજના એક શિફ્ટમાં નહોતો, બરાબર, બાકી 5 વર્ષની યોજનાનો સવાલ હતો. પછી સંવિધાન સંશોધન, બરાબર, સંવિધાન સંશોધનમાં એ લોકો ડાયરેક્ટ અનુચ્છેદ પૂછી લીધો હતો કે ભાઈ આ વસ્તુને માટેની કયો અનુચ્છેદ છે, બરાબર. એવો પછી રાષ્ટ્રભાષા, પાડોશી દેશની રાષ્ટ્રભાષા વિશે પૂછી હતી, બરાબર. પછી આ આપણે જે પાડોશી દેશ જે છે તેની રાષ્ટ્રભાષા પૂછી લીધી હતી, લંબાઈ ચોડાઈ પૂછી લીધી હતી, બરાબર. પુસ્તકના લેખક, જે ફેમસ પુસ્તક હોય એના લેખકના નામ પૂછી લીધા હતા. શિલાલેખ, ભારત શિલાલેખ, બરાબર, કે ક્યાં શિલાલેખ કઈ કઈ જગ્યા છે એ શિલાલેખ પૂછી લીધું, નામ પૂછી લીધું હતું. પછી ભારત સરકારની યોજના, કોઈ પણ એવી યોજના ચાલતી હોય, બરાબર, ખાસ કરીને જે કરંટને રિલેટેડ, તો એ પૂછી લીધું હતું. લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય એ પૂછ્યું હતું. આ બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લોકનૃત્ય ભાઈ આનું કેવું છે, શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્યમાં બંનેમાં ફરક છે, તો એ બી તમારે ધ્યાન રાખવાનું છે. ખેલ જગત, બરાબર, ખેલ જગતમાં પણ પ્રશ્ન પૂછી લીધા હતા. ગેમ્સમાં કોઈ પણ ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડની લંબાઈ ચોડાઈ પૂછી લીધી હતી. કેટલી મતલબ કે કઈ રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે એ પૂછી લે છે, બરાબર. એ રીતના તો તમારો ગ્રાઉન્ડનો પણ મતલબ કે ખેલ જગત પર ટોપિક ક્લિયર હોવો છે. પછી જે પેરા ઓલિમ્પિકમાંથી ભાઈ ઓલિમ્પિક ને પેરા ઓલિમ્પિક થયો તો કઈ જગ્યાએ થયો હતો, એમાંથી કાશ્ય કોનો જીતો, ગોલ્ડ કોનો જીતો, એ રીતના સવાલ હતો, બરાબર. વાદ્ય વાદક, બરાબર, વાદ્ય વાદક પૂછી લીધું હતું. અને કરંટ અફેર,
જે હતું એ 2023નું હતું, જે મેં પહેલા વિદ્યાર્થીની વાત કરી હતી ને કે એનું કરંટ, એનું જે જીકેની બાબતે થોડોક ટચમાં છે તો એને ખ્યાલ આવી ગયો કે આ જે કરંટ અફેર છે ને 2024નું નથી, 2022-23નું છે. મતલબ કે જે કરંટ અફેર હતું એ 2022-23 અને 24નું સ્ટાર્ટિંગ સુધી પૂછતા હતા, બરાબર. એ રીતના મતલબ ચાલે છે અત્યારે, બરાબર. પછી કહું છું કે આના માટે બુક કઈ રીતના, કઈ એવી એક બુક વાંચવી જોઈએ ગુજરાતીમાં કે તાકી આપણે ઓછા સમયની અંદર વાંચીને પણ થોડું ઘણું કવર અપ કરી શકીએ, કહું છું. પછી હિન્દીમાં જોઈ લઈએ આપણે. હિન્દીમાં શું હતું? હિન્દીમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી ઘણા પૂછ્યા હતા, બરાબર. સમાનાર્થી વિરુદ્ધાર્થી ઘણા પૂછી લીધા હતા, બરાબર. વિલંબ શબ્દ, સમાનાર્થી શબ્દ, પછી સકર્મક, અકર્મક, બરાબર. એ બી તમે ટોપિકનો જોયો તો જોઈ લો છો હિન્દીની બુકમાં, બરાબર. ગદ્યાહન, બરાબર. અને મહાવરામાં આ વખતે હિન્દીમાં ચેન્જ શું કર્યો છે એમ કહું છું. ચેન્જ શું કર્યો છે કે મહાવરામાં એ લોકો પેરેગ્રાફ આપી દીધો છે ને પછી આપણે જવાબ ગોતવાના છે એમાંથી, એટલે થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ થાય એમાં હિન્દીમાં, બરાબર. તો હિન્દીમાં આ રીતના જ 1-2 સવાલ આમાંથી હતા, 1-2 સવાલ આમાંથી હતા, બરાબર. પછી અકર્મક 2-3 સવાલ આમાંથી હતા, ગદ્યાહનમાં 1-2 સવાલ હતા અને આમાંથી 3-4 સવાલ હતા મહાવરામાં. ઓકે, તો હિન્દીમાં આ ટાઈપમાંથી એટલા ટોપિક હતા, એમાંથી વધારે પડતા સવાલ પૂછ્યા હતા. અને એવું નથી કે આમાંથી જ પૂછે આગળ પણ, બરાબર. એ ચેન્જ બી થઈ શકે, એ એમ સમજી લેવું, બરાબર, કે આમાંથી મતલબ આની બારોબાર તો પૂછી શકે કદાચ. આવનારા વિદ્યાર્થીઓ, જે આવનારી શિફ્ટ જે છે એમાં કદાચ આની બારોબાર હોઈ શકે, પણ નોર્મલી આમ તમે જો તો મેજોરિટી કવર અપ થઈ જાય. હવે જે મને પૂછતા હતા ને કે ભાઈ આના માટે બુક કઈ રીતના, આપણે કઈ બુક વાંચવી જોઈએ, બરાબર, કે જેને ઓછા સમયની અંદર આપણે છે ને એ ક્લિયર થઈ જાય, તો એની એક બુક કહી દો. પછી આપણે આગળના ટોપિકમાં વાત જઈએ કે ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલા અટેમ્પ્ટ કરે છે, આવનારા વિદ્યાર્થીઓ આટલું જરૂર કરશે, બરાબર. એ આપણે જરૂરથી વાત કરીએ. પહેલાં આપણે આનું તમને કહી દો ફટાફટ, બરાબર. તો 1-2 બુક છે, મેં આની પહેલાં બી મેં સ્ટાર્ટિંગમાં બી કીધું હતું, તમને ખ્યાલ ન હોય તો મેં અમારો વિડીયો જોઈ લો છો, બરાબર. એમાં બી મેં કીધું હતું કે કોઈ પણ ગુજરાતની કોઈ પણ કઈ જીકેની બુક હોય, જેમ કે વર્લ્ડ ઇન બોક્સ, બરાબર. પછી લિબર્ટરી, વર્લ્ડ ઇન બોક્સની બુક છે, લિબર્ટરીની બુક છે, બરાબર. પછી નવનીત. તો આ બધી બુક કેવું છે ખબર છે મિત્રો, કે આ બધી બુક છે ને એકદમ નાની બુક છે. બીજી વસ્તુ 200-250 પેજની છે અને એમાં એકદમ ફેક્ચ્યુઅલી માહિતી છે ને બહુ ડિટેલમાં પણ નથી, બરાબર. અગર જો તમે લુસેન્ટનો વાંચ્યો હોય તો તમને આના સવાલો છે ને નોર્મલી આમાંથી મળી જાય. યસ, નોર્મલી આમાંથી તમારે આના સવાલો મળી જાય આ બુકમાંથી. તો કોઈ બી હજી બી ટાઈમ 15-20 દિવસ કે અઠવાડિયું બાકી છે તો હું એવું તો તમને નહીં કહું કે આખી બુક જ પાછી પરચેસ કરીને વાંચજો, પણ થોડાક પેપર કરી નાખજો, થોડાક પેપર સેટ કરજો, બરાબર, તાકી થોડોક ફાયદો થઈ શકે. ઓકે, તો મિત્રો હવે આપણે એ જોઈએ કે ગુજરાતના વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ જે છે એ કેટલા કરી રહ્યા છે, મતલબ કે આ 4 દિવસની એનાલિસિસ સાથે કહું છું મિત્રો, બરાબર. દેખો, હું તમારા માટે વિડીયો ત્યાં જઈને તો પોસિબલ નથી કે બનાવી શકું, બરાબર. એટલા જ માટે મેં બધા વિદ્યાર્થીઓને પૂછી લીધું છે કે કેટલા તમે અટેમ્પ્ટ કર્યા હતા, કેટલા મતલબ આમાં સાચા છે, અંદાજે કેટલા છે, એ બધી વસ્તુ એનાલિસિસ સાથે તમને કહું છું મિત્રો. એટલે વિડીયોમાં જો અત્યાર સુધી હજી બી બન્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડોક લાંબો થશે વિડીયો, પણ તમારા માટે ખૂબ કામનો છે. યસ, તો હવે વાત કરીએ કે જે ગુજરાતના વિદ્યાર્થીનો જે અટેમ્પ્ટનો જે રેશિયો છે ને મિત્રો, બરાબર, એ પહેલાં આપણે એ જોઈ લઈએ. પહેલાં આપણે 4 સેક્શન લખી નાખીએ, બરાબર. તો પહેલાં જીકે, હિન્દી, મેથ્સ એન્ડ રિઝનિંગ, બરાબર. તો જે 20-20 સવાલ છે મિત્રો, બરાબર, 20-20 સવાલ છે. તો મેં જેટલાને બી વિદ્યાર્થીને પૂછ્યું ને મિત્રો, બરાબર, 20-20 સવાલ છે જે મેં વિદ્યાર્થીને પૂછ્યું હતું, બરાબર. તો એ પ્રમાણે મને જે મેં સ્ટાર્ટિંગમાં કેવી વાત કરી કે 2 સેક્શન જે હતા, બરાબર, કોઈ બી 2 સેક્શન મતલબ કે ઇઝી હોય તો એમાં રેશિયો આપણો જઈ રહ્યો છે 17-18 નો, બરાબર છે. કે જીકે હિન્દી છે તો 17-18, સોરી, ઓકે. તો જે 2 રેશિયો છે મેં કીધું ને ઇઝી રેશિયો, બરાબર. જેમ કે આપણે ઇઝી રેશિયો જોઈએ હિન્દી એન્ડ રિઝનિંગ, તો એમાં રેશિયો જાય છે 17 અને 18 સુધીનો વયો જાય છે. 17-18 સુધીનો વયો જાય, મતલબ જઈ રહ્યો છે. શિફ્ટ વાઇઝ કહું છું, બરાબર. 17-18 નો રેશિયો તો આમાં જાય જ છે. વાત જ્યાં પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે મિત્રો, આપણે જે પ્રોબ્લેમ મિત્રો આવે છે ને જીકેમાં અને મેથ્સમાં. યસ, જીકેમાં અને મેથ્સમાં, કાં તો મેથ્સમાં 10-12, બરાબર, અને જીકેમાં પણ મિત્રો 9-12, મતલબ 10-12 ની આજુબાજુ, બરાબર. એ બી 10-12 જ રાખો તમે, બરાબર. એટલે નોર્મલી આપણે આનો જે સરવાળો કરીએ મિત્રો તો કેટલો થાય? 18 ને 12 30 ને 29 59 ની આજુબાજુ, બરાબર. હોપસો એટલા જ થતા હશે. 29 એન્ડ 30, 29 ને 30 59. યસ, તો મિત્રો 59 ની આજુબાજુ રેશિયો છે. હવે અત્યાર સુધી હું તમને એ માટે કહું છું, બરાબર, કે અગર જો તમારે અટેમ્પ્ટ કરવા હોય તો એ રીતના કરજો અટેમ્પ્ટ, બરાબર. નેગેટિવ ઓછું છે તો અટેમ્પ્ટનો રેશિયો જે છે એ તમારા કેસમાં વધારો રાખજો, વાંધો નહીં. પણ તમે જોજો કે કયા સેક્શનમાં તમારી ગ્રીપ છે, એ ગ્રીપ છે ને એમાં ત્યાં વધારે જોજો,
બરાબર, કહેવાનો મતલબ શું છે કે જ્યાં તમને એવું લાગે ને કે જ્યાં વધારે પડતું ઈઝી છે તો ત્યાં તો વયું જ જવાનું છે. જ્યાં તમને એમ લાગે ને કે ટાઈમ તમારી પાસે છે ને નહીં આમાં વાંધો આપણે નહીં આવે અને તમારી એક્યુરેસી, અહીંયા હું એ જરૂર કહેવા માંગીશ કે શું તમારી એક્યુરેસી બહુ ખરાબ છે, બરાબર, તો પછી જોજો, બરાબર. બાકી જો એક્યુરેસી ઠીકઠાક હોય અને તમને એમ લાગે એમ હોય કે મારા માટે પેપર થોડુંક હાર્ડ રહ્યું છે એન્ડ મને હવે મારે આમાં થોડાક વધારે અટેમ્પ કરવા પડશે, બાકી તો હું 40 અટેમ્પ કરીશ તોય પણ આમાંય નહીં આવીશ, તો પછી અટેમ્પ કરી નાખવાના. આ એક લોજિક છે. આ દેખો, અટેમ્પ કરવા પાછળનું પણ એક લોજિક છે કે અગર જો તમને એવું લાગતું હોય કે ભાઈ મારા માટે પેપર થોડુંક મતલબ તૈયારી જેવી જોઈએ એવી નથી થઈ અને મને થોડાક ખૂટશે માર્ક્સ આમાં, તો તમારે અટેમ્પ થોડાક વધુ કરવા પડે. તમારી પાસે ઓપ્શન નથી. કેમ કે નોર્મલી અગર જો તમે 40 અટેમ્પ કરો, બરાબર, મતલબ માની લો કે 45 અટેમ્પ કરો, તમને ખબર છે કે 45 દૂર 90, બરાબર, બાકી તમે એમને છોડી દો 25 જે પછીના ક્વેશ્ચન છે 35 ક્વેશ્ચન, બરાબર, 35 ક્વેશ્ચન તમે એમને છોડી દો તો તમને એવું લાગે છે ખરું કે 90 થઈ જશે, નોર્મલાઇઝેશન આવશે તોય પણ ન થાય. પછી નોર્મલાઇઝેશન તમને વધીને આવે તોય પણ તમે ન પહોંચી શકો. અને 45 ટીક કરાવે તો એવું કોઈ ન હોય કે જેને એટલા ને એટલા શ્યોર જ હોય. એક બે તો ખોટા પડે જ, 2-3 તો ખોટા પડે જ. ભલે અત્યારે બધી વિદ્યાર્થીઓ કહેતા હોય કે ઈઝી હતું ને હાર્ડ હતું ને, એ લોકો ઈઝી ને હાર્ડ છે ને ખાલી 2-3 સવાલ હાર્ડ લાગી છે ને તો એમ કે એ હાર્ડ છે, અને 2-3 સવાલ ઈઝી લાગી છે ને તો એમ લાગે કે બે ઈઝી છે. એકાદું સેક્શન હાવ ઈઝી પૂછી લીધું હશે ને તો એમ કહે છે કે આ તો ઈઝી છે, પણ એવું નથી હોતું, બરાબર. બાકીના 3 સેક્શન એ છે ને, તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે અગર હાર્ડ આવી ગયું છે તો એ તમારે બીજામાં પણ જવાનું છે વધારે પડતું, બરાબર ને. અટેમ્પ એ રીતના વધારવાનું છે. અગર તમને એવું લાગે કે ભાઈ નહીં મારે ટીક જ ઓછા થાય એમ છે તો પછી એટલા વાર તો નહીં, કામ જ નહીં થાય, તો પછી તમારે વધારવું પડશે. આપણું જે હતું, બરાબર, જે ગુજરાતનું જે મેરિટ રહ્યું હતું એ લાસ્ટ ટાઈમ એ 105 રહ્યું હતું, 105, બરાબર, ફાઇનલ મેરિટ તો 105 રહ્યું હતું. તો મતલબ નોર્મલી 50 ક્વેશ્ચન તો હાસા પડવા, 50 દૂર 100, બરાબર, તો 50 ક્વેશ્ચન તો હાસા જોઈએ જ આમ. હવે તમે 60 ક્વેશ્ચન કરો કે 65 કરો ત્યારે જ એને તમારા 50 હાસા પડે અને પછી તમને નોર્મલાઇઝેશન થઈને આગળ થતું હોય. ખાલી એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે, બરાબર. તો એ રીતના તમારું જોવાનું છે, તમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે મિત્રો. તો હવે આપણે જોઈએ કે આવનારા વિદ્યાર્થીઓ માટે આટલું જરૂર કરજો. અગર જો તમારી પાસે 4-5 દિવસથી વધારે હોય મિત્રો, અગર જો તમારી પાસે 4-5 દિવસથી વધારે પણ છે ને મિત્રો, બરાબર, તો તમારે છે ને મિત્રો થોડુંક જોર હજી મારી દેવાનું છે. કેમ કે રિસ્ક તો છે જ, એ તો તમને ખબર જ છે કે રિસ્ક તો હજુ બી છે, બરાબર. તો તમારે મેં સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી ને, બરાબર, સ્ટાર્ટિંગમાં મેં જે તમને વાત કરી હતી કે જીકેમાં તમારે કઈ બુક રાખવી છે તો એ જોઈ લેજો, બરાબર. નોર્મલી અગર જો તમે હિન્દી સેક્શન રાખ્યું છે, બરાબર, તો પહેલી વસ્તુ કે જે યુટ્યુબની અંદર છે ને મિત્રો, બરાબર, યુટ્યુબની અંદર બધી સિરીઝ ચાલે છે ને, જેમ કે મેરેથોન, બરાબર, જે બી મોટી મોટી એકેડેમી છે, બરાબર, એ જે ચલાવે છે તો એનું તમારે મને ફોલો કરી લેવાનું છે, બરાબર. પછી ગાગરમાં સાગર આ સવાલ તમારે સોલ્વ કરી નાખવાના છે. પાછલા વર્ષના જેટલા બી ક્વેશ્ચન પેપર છે ને એ સોલ્વ કરી નાખવાના છે. પાછલા વર્ષના પ્રશ્નો એ તમારે કરી જ નાખવાના છે. કેમ કે જે બેઝ જે છે ને એ નોર્મલી લાસ્ટ ભરતી પ્રમાણેનું જ છે. બહુ એવું નથી કે બહુ નવું પૂછી રહ્યા છે, નોર્મલી એ જ છે. તો તમારે શું કરવાનું છે કે પાછલા વર્ષના પ્રશ્નો જે છે તમારે એ કરવાના છે, બરાબર. પાછલા વર્ષના પ્રશ્ન કરવાના છે. ગાગરમાં સાગર જે એ મોટી એકેડેમી જે ચલાવે છે અત્યારે, જે સિરીઝ ચલાવે છે એ જોઈ લેવાની છે. મેરેથોન જોઈ લેવાની છે, બરાબર. પછી મોક ટેસ્ટ, મિની મોક, આનાથી છે ને સ્પીડ આવશે. કેમાં સ્પીડ આપણે કેમાં લાવવાની છે? આમાં, આ બેમાં આપણે સ્પીડ લાવવાની છે મિની મોકથી. મને એક વિદ્યાર્થીનો આજની જ વાત કરું, એક કોલ આવ્યો હતો કે સોરી કે ગઈ વખતે 2.25 થી રહી ગયો હતો, જૈની એવું કંઈક નામ હતું એમનું, બરાબર. સોરી કે આ વખતે પૂરેપૂરી તૈયારી છે ને સર આ વખતે ફિઝિકલ કરવા માટે તમારે ત્યાં જ આવવાનું છું કે, બરાબર. મેં કીધું વેલકમ. પણ એ કે સર ટેન્શન એવું છે કે આ વખતે થશે શું, કેમ કે મારે મિની મોકમાં માર્ક્સ આવી જાય છે પણ સ્પીડ નથી આવતી, બરાબર. સ્પીડ લાવવા માટે સર શું કરું, બરાબર. તો મેં એને એવું કીધું છે, મેં કીધું તમારે ધ્યાન એ રાખવાનું છે કે અમુક વસ્તુ બધી અટેમ્પ કરવા જશો ને, બરાબર, તો તમારી પાસે ટાઈમિંગની ખપત રહેશે જ. એટલા જ મેં આની પહેલાના વિડીયોમાં બી કીધું હતું કે પહેલાં તમારે જે ઇઝી સેક્શનને પહેલાં પતાવી દેવાનું છે. ફટાફટ તમારે પહેલાં હિન્દી જીકે, બરાબર, હિન્દી જીકે રિઝનિંગ તમારે વહેલા પતાવવાનું છે. મતલબ કે હિન્દીનો અગર તમને એવું લાગે કે હિન્દીનું લેવલ થોડું વધાર્યું છે, બરાબર, તો તરત જ એ સવાલ રહેવા દેવાનું છે. તમારે ફટાફટ જે ઇઝી સેક્શન છે ને, સૌથી વધારે રિઝનિંગનું ઇઝી સેક્શન આવે છે તો પહેલાં એ પતાવી દેવાનું. ઇઝી બને એટલા ઓછા સમયમાં પતાવવાનું. પછી હિન્દી લઈ લેવાનું, બરાબર. પછી જીકે લઈ લેવાનું. જીકે તો એવું છે કે તમને આવડે તો ઠીક છે, ન આવડે તો તમારે બાકી રાખી અને પછી મેથ્સમાં જતું રહેવાનું છે. પછી એકવાર બધીમાં આટો મારી લીધો પછી જઈને તમારે પાછું બીજા રાઉન્ડમાં ચેક કરવાનું છે કે યસ આમાં બાકી હતું, હવે મારે આમાં તુક્કો મારવો છે કે નથી મારવો, એ તમારા ઉપર છે, બરાબર. હિન્દી છે તો હિન્દીમાં કરવું છે કે નથી કરવું એ તમારા ઉપર છે. પછી મેથ્સમાં દાખલાને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે કે અગર તમને એવું લાગ્યું હોય કે આ દાખલો
ટાઈમ લઈ લે વધારે પડતું, તો એનું લાસ્ટમાં રાખો તો પછી એને લાસ્ટમાં સોલ્વ કરવાનું છે. બરાબર, કહેવાનો મતલબ એવું છે કે પેલા જે આવડે છે એ કરવાનું છે. બધી એક ખીચડો ભેગો નથી કરવાનો, બાકી ટાઈમિંગ જોશે જ વધુ પડતો. અને એમાં એ કેસમાં તમારી પાસે ઓનલી 60 જ મિનિટ છે, પૂરી થઈ જશે. કઈ રીતે પૂરી થઈ જાય ખબર નહીં પડે. તો પહેલા એ કરજો, જે ઇઝી સેક્શન લાગે તમને એ પહેલા પતાવજો, બરાબર, અને પછી હાર્ડ સેક્શનમાં જજો અને પછી એ પ્રમાણે ટાઈમિંગને મતલબ મેનેજ કરજો. તો મેરેથોન આગળમાં આગળ પાછલા વર્ષનો પ્રશ્ન કરી લેજો, બરાબર, મિનિમમ આપજો, મેક્સિમમ વધારે પડતું એન્ડ રિવિઝન કરજો. યસ, અને પછી શું કરવાનું છે તમારે? મેક્સિમમ રિવિઝન. બરાબર, હજુ બી ટાઈમ છે, બરાબર. રિવિઝનને વધુ પડતો સમય આપજો, બરાબર, રિવિઝન વધારે પડતો સમય આપજો, તાકી શું છે કે તમને એન્ડ ટાઈમમાં ન્યાય યાદ આવે, પછી બાકી ત્યાં યાદ નહીં આવશે મિત્રો. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ કે શું કટ ઓફ પાછું હાઈ જશે આ વખતે, શું લાગે તમને? અગર જે તમે જે બી એક્ઝામ દઈને જે વિદ્યાર્થીઓ આવી ગયા છે અને જે આ વિડીયો જોઈ છે, તો પ્લીઝ તમે મને કહેજો કે તમે કેટલા અટેમ્પ્ટ કરીને આવ્યા છો, બરાબર, અને તમારું જે પેપરનું લેવલ છે કેવું છે. આપણે વાત કરીએ કે પેપરનું જે લેવલ જે છે ને મિત્રો, એ આનો જવાબ જાણતા પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે જે લેવલ જે છે ને એ આ જે 4 દિવસની વાત કરું તો એ જે સેમ જે હતું ને એના જેવું જ છે. હું કદાચ આગળ જેને ખોટો બી પડી શકું મિત્રો, એવું નથી કહેતો કે હું 4 દિવસની એનાલિસિસ ઉપરથી કહી દઉં છું કે હજી 20-24 દિવસ સુધી આવું જ નીકળશે, એવું જરૂરી નથી. પેપરનું લેવલ ધીમે ધીમે હાર્ડ થતું જાય, પણ તમને ખબર છે કે એનાલિસિસને આધારે વિદ્યાર્થીઓને ખબર બી પડતી જાય છે, બરાબર. તો એ તો જો કે હવે એનાલિસિસ બંધ કરાવી દીધું છે ઉપરથી, પણ છતાં પણ માહિતી તો મળે જ છે તમને, બરાબર. તો એના લીધે એને બી થોડોક આઈડિયા તો આવતો જ હોય છે. તો પેપર જે છે ને એ મતલબ ઓલમોસ્ટ જે ગયા વખતે હતું એના જેવું જ છે, બહુ વધારે છે નહીં. તો શું તૈયારી વધારે, જગ્યા ઓછી છે? જગ્યા થોડીક જ ઓછી છે આ વખતે પહેલી વારમાં જ 39,000 જગ્યા છે. આની વધી બી શકે, એ બી હું તમને કહું, બરાબર, જગ્યા વધી બી શકે. તો જો જગ્યા વધે તો મેરિટ ડાઉન થઈ જાય, બરાબર. જો જગ્યા એટલી રહી તો મેરિટ જે ગઈ વખતે કેટલું હતું, ગઈ વખતે લાસ્ટ ટાઈમ હતું 105, બરાબર, 105 હતું લાસ્ટ ટાઈમ જે મેરિટ હતું 105 રહ્યું હતું, બરાબર. અને જો જગ્યા ન વધે અને જો એટલી જગ્યા રહી તો વિદ્યાર્થીઓ જે તૈયારી કરી છે ને થોડીક તૈયારી કરી તો છે જ, એવું નથી કે નથી કરી, પણ જે ટોપર હતા એ તો વયા ગયા, બરાબર. પછી આ બીજી ભરતીઓ એમાં બી સેટલ થઈ ગયા હશે, એ આપણે એક્ઝેક્ટલી તો ખબર નથી, પણ આપણે એવું ધારી શકીએ. તો હવે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી છે ને મિત્રો, બરાબર, અને જેનું પેપર જે રીતે જઈ રહ્યું છે એ પ્રમાણે મેરિટ જે છે ને, મતલબ મેં જે લાસ્ટ ટાઈમ જે મેં કીધું હતું ને મિત્રો, એ જ હું કહીશ તમને, અને એ છે +5 માર્ક. યસ, 110. હવે 110 તમારે કઈ રીતના કરવાના છે? જો મેં સ્ટ્રેટેજી પ્લાનિંગ આપ્યું જ છે કે જેમાં તમારી પકડ છે ને એમાં તમારે 35 માર્ક તો આવવા જોઈએ. એટલે કે રિઝનિંગ છે ને તો તમારે ગમે એમ કરીને તમારા 17-18 તો હાસા પડવા જ જોઈએ, 17-18 તો હાસા પડવા જ જોઈએ ક્વેશ્ચન, બરાબર. તો તમારે 35 અહીંયા થશે. પછી હિન્દી છે બીજું સેક્શન, કે જે આનાથી પણ તમને ઇઝી લાગે, આનાથી થોડુંક ટફ પણ ઓલ ઓવર આ બે કરતાં ઇઝી લાગતું હોય તો એમાં તમારે 15 તો હાસા પડવા જ જોઈએ કોઈ બી રીતે પણ, બરાબર. 15 દૂને 30 આ, બરાબર. હવે વાત કરીએ કે મેથ્સ જીકેમાં આપણે શું કરશું, કેમ કે તકલીફ મોસ્ટ ઓફલી ગુજરાતની વિદ્યાર્થીઓને જ આવડતું હોય, કેમ કે જીકે બહુ વાંચતા ન હોય અને મેથ્સ બહુ સોલ્વ ન કરતા હોય. તો વાત કરીએ હવે જીકેમાં, બરાબર, કે પછી મેથ્સ લઈ લઈએ આપણે, ચલો, બરાબર. તો મેથ્સમાં તમારે 25 તો આવવા જ જોઈએ મિત્રો. કેટલા? 25 તો આવવા જ જોઈએ. તમે એવું કહેશો કે સર 25 તો બહુ વધારે નહીં થઈ જાય, પણ કરવું પડીએ, લાવવું પડીએ, તો જઈને 110 ભેગા થાય, બરાબર. તો જઈને 110 થશે. ગણી લો તમે, અને અહીંયા 20. હું એવું નથી કહેતો કે અહીંયા 25, આ 25 અહીંયા બી આવી શકે, મતલબ 25 તમે અહીંયા બી લાવી શકો જીકેમાં, અને અહીંયા બી તમારે 20 આવી શકે અગર જો ગણિત તમે વધુ સોલ્વ ન કરી શકા તો. એ તમારા ઉપર છે કે તમે ત્યાં મતલબ કઈ રીતના અટેમ્પ્ટ કરો છો ને તમને ક્યુ સેક્શન ત્યાં વધારે પડતું ઇઝી લાગે, મતલબ હાર્ડ લાગે એ, બરાબર. તો અહીંયા બી 25 આવી શકે, અહીંયા બી 20 આવી શકે, એ ડિપેન્ડ છે કે આપણે કઈ રીતના છે. અને તમે સરવાળો કરો ને, બરાબર, તો 110 થાય મિત્રો. કેટલા? 110 મારા મુતાબિક ફાઇનલ મેરિટ. યસ, આ હું કહું છું ફાઇનલ મેરિટ, બરાબર. એટલું મતલબ કે કટ ઓફ હાઈ જશે પણ ખાલી 5-7 માર્ક જેટલું. યસ, 5-7 માર્ક જેવું. એનું કારણ એવું છે કેમ કે વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ ક્વેશ્ચન કરે જ છે, પણ એ અત્યારે કરતા હોય છે, પછી ત્યાં આન્સર ક્યાં આવી જાય ને, બરાબર, પછી ઓહો આ ખોટો પડી ગયો, ઓલો ખોટો પડી ગયો, એમ થઈ જતું હોય છે, બરાબર. પેપરનું લેવલ ઇઝી જ છે અને મીડિયમ છે, બહુ હાર્ડ નથી. હવે આગળ જોવાનું છે કે આગળ કેવું છે, પણ અત્યારે તો અત્યારની કન્ડિશન પ્રમાણે તો એટલું લાગી રહ્યું છે. પછી પણ આપણે આ મતલબ આના પછી પણ આપણે એનાલિસિસ જોઈશું, બધાનું ચેક કરશું કે ભાઈ કોને કેટલા માર્ક્સ આવ્યા હતા, કોને કેટલા મતલબ અટેમ્પ્ટ કર્યા છે. એ હજી પણ 15-20 દિવસ જતું રહેશે,
આપણે જાણીશું કે ભાઈ લેવલ કેવું રહ્યું છે, પછી પણ આપણી પાસે કહીશું. અત્યારે હું મારા મુતાબિક આ કહું છું, હું કદાચ ખોટો બી હોઈ શકું મિત્રો, પણ જ્યાં સુધી મને થોડું ખ્યાલ છે, બરાબર, જે રીતના આપણે એનાલિસિસ કર્યું તે પ્રમાણે કદાચ એટલું જઈ શકે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એટલી વાત કરી કે અત્યારે એક્ઝામનું લેવલ કેવું છે, બરાબર, પેપરનો પ્રશ્ન ક્યાંથી પૂછી રહ્યા છે, ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલા અટેમ્પ કરે છે, આવનારા વિદ્યાર્થીઓ માટે આટલું જરૂર કરવાનું છે અને કટ ઓફ. ઓકે મિત્રો, તો આટલા સુધી હતું. અહીંયા સુધી તમને કોઈ પણ ડાઉટ હોય ને તો હજુ બી કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, અને તમે બુકનું જે જાણવું હોય તે બી તમે મને મેસેજ કરજો, બરાબર. બાકી જે વિદ્યાર્થીઓ પાસ થયા, મતલબ કે જે વિદ્યાર્થીઓ 55+ અટેમ્પ કરી લીધા છે ને મિત્રો, કેટલા 55+, બરાબર, સાચા, એ દોડની તૈયારી શરૂ કરી દેજો. દોડ માટે આપણે દોડાવીએ છીએ બધાને ફિઝિકલનું. આપણું ફિઝિકલનું રિઝલ્ટ જે છે 100% છે, બરાબર. એડ્રેસ ગીર સોમનાથ કોડીનાર. જો ટ્રેનિંગ જોઈન કરવી હોય તો નંબર ઉપર સંપર્ક કરી લેજો. તો દોડ શરૂ કરી દેજો. અહીંયાનો આવી શકો તો ઓનલાઈન કરજો, બરાબર. તમને ફાયદો જરૂરથી થશે. આપણું 100% રિઝલ્ટ છે. એન્ડ જો ટેલિગ્રામમાં તમારે કંઈ માહિતી જોઈતી હોય તો આ ટેલિગ્રામ લિંક ઉપર જોઈન કરી લેજો, બરાબર. ત્યાંથી હું તમને માહિતી આપીશ. તો મિત્રો 55+ વાળા રનિંગની તૈયારી શરૂ કરી દેજો. યસ, બસ આટલું જ હતું મિત્રો. હોપ સો તમને વિડીયોમાં માહિતી મળી હશે. અગર જો મળી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ જે ગુજરાતી તરીકે હું મારું બેસ્ટ આપું છું, બરાબર. તમે તમારું બેસ્ટ આપી સપોર્ટ કરો, તાકી આ વિડીયો બધામાં જાય અને બધાને માહિતી મળે મિત્રો. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.